રહ્યા છે। વાત કરીએ ભાવનગર રેલવે મંડળ સિંહો વન્યજીવો સુરક્ષા માટે હાલ સતત પ્રયાસ કરી રહ્યું છે। મંડળના નિર્દેશો મુજબ વાત કરીએ તો ટ્રેનનું સંચાલન કરતા લોકો પાયલોટ નિર્ધારિત ગતિનું પાલન કરી રહ્યા છે, વિશેષ સાવધાની સાથે કામ કરી રહ્યા છે। ભાવનગર રેલવે મંડળના લોકો પાયલોટની તકેદારી અને વન વિભાગના ફોરેસ્ટ ટ્રેકર્સની પણ મદદથી ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં કુલ 128 સિંહો જીવ બચાવી ગયા છે। ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર માશુક અહમદે જણાવ્યું હતું કે સોમવારના રોજ લોકો પાયલટ બલિરામ કુમાર અને આસિસ્ટન્ટ લોકો પાયલોટ દિનેશ ચંદ્ર દ્વારા ખાસ કાંસિયાનેસ 66 ગેર સેક્શનમાં એક સિંહ અને એક સિંહણને રેલવે ટ્રેક ક્રોસ કરતા તેમને જોયા હતા। ને જોઈને પેસેન્જર ટ્રેન અમરેલી વેરાવળની ઇમરજન્સી બ્રેક લગાવવી પડી હતી અને ત્યારે બ્રેક લગાવીને અટકાવવામાં આવી હતી। ટ્રેન મેનેજરે લોકો પાયલટ દ્વારા જાણ કરવામાં આવીને ત્યારે ફોરેસ્ટ ટ્રેકર રાણાભાઈ ગઢવી દ્વારા ટ્રેક ક્લિયર કરવામાં આવ્યો હતો। ત્યારબાદ જ્યારે બધી સ્થિતિ સામાન્ય તેમને જોવા મળી ત્યારે લોકો પાયલટને ફોરેસ્ટ ગાર્ડ તેમજ ટ્રેકર દ્વારા પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ટ્રેનને લોકો પાયલોટ દ્વારા કાળજીપૂર્વક ગંતવ્ય સ્થાન સુધી લઈ જવામાં આવી હતી।